કેમ છો સ્ટુડન્ટ્સ બધા? જય શ્રી કૃષ્ણ. સો હવે આપણે લાસ્ટ પોઈન્ટ ચેપ્ટર નંબર 9નો સ્ટાર્ટ કરીએ છીએ. તમે પેજ નંબર 107 ઉપર આવી જાઓ. લાસ્ટ સેશનમાં આપણે ટ્રેડિંગ પ્રોસિજર ઓફ સિક્યુરિટીઝ ટોટલ 7 સ્ટેપ્સ એ આપણે કમ્પ્લીટ કરી લીધા હતા. ક્લિયર? આઈ હોપ તમને એ પોઈન્ટ સમજાઈ ગયો હશે. એમાં 4th, 5th અને 6th આ 3 સ્ટેપ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ હતા. ક્લિયર? ટેકનિકલી ઓલ્સો દે આર વેરી ઇમ્પોર્ટન્ટ. ક્લિયર? ફોર કેરિંગ આઉટ ધ ટ્રેડિંગ પ્રોસિજર ઓફ સિક્યુરિટીઝ. એટલે 3 સ્ટેપ ઉપર વધારે ફોકસ રાખજો. એ પર્ટિક્યુલર પાર્ટમાંથી તમને એ લોકો 1 માર્કના ક્વેશ્ચન્સ, ઇવન 2 માર્ક્સના એન્ડ ઓવરઓલ જે તમને પ્રોસેસ સ્ટેપ્સ આપ્યા છે, ટોટલ 7 સ્ટેપ્સ, એ તમને 3 માર્ક્સના ક્વેશ્ચનના ફોર્મમાં પણ એ લોકો પૂછી શકે છે. ક્લિયર? સો દેટ પોઈન્ટ વોઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. ચલો હવે લાસ્ટ જે પોઈન્ટ છે એ હવે સ્ટાર્ટ કરીએ છીએ. આ પતશે એટલે પછી આપણે એક્સરસાઇઝના ક્વેશ્ચન્સ ડિસ્કસ કરી લેશું. ચલો લાસ્ટ ક્વેશ્ચન છે તમને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એનો તમને એક સ્મોલ ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ આપ્યો છે કે ક્યારે સેબી એક્ટ એક્ઝિસ્ટન્સમાં, વેન ધ સેબી એક્ટ વોઝ ફોર્મ્ડ, ક્લિયર, બાય ગવર્મેન્ટ. સેબી ક્યારે એક્ઝિસ્ટન્સમાં આવ્યું, એન્ડ દેન દે હેડ ગિવન 3 ઓબ્જેક્ટિવ્સ ઓફ સેબી, અને નેક્સ્ટ પેજ ઉપર તમને ફંક્શન્સ ઓફ સેબીનો પોઈન્ટ આપેલો છે. જેવી રીતે આપણે ફંક્શન્સ ઓફ સ્ટોક એક્સચેન્જનો પોઈન્ટ લર્ન કર્યો, તેવી રીતે હવે ફંક્શન્સ ઓફ સેબી આપણે લર્ન કરવાના છે. ટોટલ 15 પોઈન્ટ્સ તમને આપેલા છે. જો પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન પાર્ટ જોઈ લઈએ. આ તમને MCQ પેટર્ન ક્વેશ્ચન્સમાં એન્ડ 1 માર્કના ક્વેશ્ચન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે ઇન્ટ્રોડક્શન પેરેગ્રાફ. ક્લિયર? જો શું છે, સેબી હેઝ કમ ઇન ટુ એક્ઝિસ્ટન્સ એઝ અ સ્ટેચ્યુટરી બોડી એઝ ઓન ધ ડેટ તમારે યાદ રાખવાની છે, દેટ ઇઝ 30 જાન્યુઆરી 1992. એટલે સેબી એક્ટ પણ 1992માં જ એ લોકોએ એનેક્ટ કર્યો હતો. અંડર લખ્યું છે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992. આ બંને પોઈન્ટ્સ તમને એ લોકો MCQમાં પૂછી શકે. પછી હેડ ઓફિસ સેબીની મુંબઈમાં છે. ક્લિયર? વાઇલ રિજનલ ઓફિસીસ આર એટ 3 સિટીઝ, કોલકાતા, દિલ્હી એન્ડ ચેન્નઈ મેટ્રો સિટીઝ છે. ત્યાં બધે એમની રિજનલ ઓફિસીસ છે. નેક્સ્ટ, SEBI is a statutory body which regulates the stock exchange in India. 2 સ્ટોક એક્સચેન્જીસ છે ઓલ ઓવર જે ઇન્ડિયા, જે બાકીના લોકલ સ્ટોક એક્સચેન્જીસ છે. સ્ટોક એક્સચેન્જ કમ્પલસરીલી ઇટ વિલ બી રેગ્યુલેટેડ બાય વિચ ઓથોરિટી? SEBI. ક્લિયર? હવે એના ઓબ્જેક્ટિવ્સ આપેલા. તો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ ઇઝ ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટર્સ. એટલે ઇન્વેસ્ટર્સને કોઈ રીતે લોસ ન જવો જોઈએ, ઇન્વેસ્ટર્સને મેક્સિમમ બેનિફિટ્સ મળવા જોઈએ, એ ડાયરેક્શનમાં SEBI વર્ક કરે છે. તો એને કહેવાય પ્રોટેક્ટિંગ ધ ઇન્ટરેસ્ટ, મીન્સ રાઇટ્સ ઓફ ધ ઇન્વેસ્ટર્સ. ક્લિયર? એટલો પાર્ટ અંડરલાઇન કરજો, પ્રોટેક્ટિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટર્સ. પછી સેકન્ડ છે એન્કરેજિંગ ધ ડેવલપમેન્ટ ઓફ વિચ માર્કેટ? સિક્યુરિટીઝ માર્કેટ, મીન્સ શેર માર્કેટ. ક્લિયર? એમાં મની માર્કેટ એન્ડ કેપિટલ માર્કેટ બંને આવી જાય. ક્લિયર? એટલે સિક્યુરિટીઝમાં જે પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, શેર માર્કેટમાં જે પણ ઇન્વેસ્ટમેન્ટ થાય છે, થ્રુ મની માર્કેટ, થ્રુ કેપિટલ માર્કેટ, એ બંને માર્કેટને ડેવલપ કરવાની પૂરેપૂરી રિસ્પોન્સિબિલિટી કોની ઉપર છે? SEBI ઉપર છે. ક્લિયર? એન્ડ લાસ્ટ ઓબ્જેક્ટિવ છે રેગ્યુલેટ વિચ માર્કેટ? સિક્યુરિટીઝ માર્કેટ. ક્લિયર? રેગ્યુલેટ કરવું એટલે કંટ્રોલ, એટલે ડેવલપ પણ કરવાનું છે એન્ડ એલોંગ વિથ દેટ એમની પાસે ઓથોરિટી છે કંટ્રોલ કરવાની પણ. ક્લિયર? ચલો નેક્સ્ટ પેજ ઉપર આવી જાઓ. લાસ્ટ પેજ છે. ટોટલ હવે આપણે 15 ફંક્શન્સ સેબીના આપેલા છે એ લર્ન કરીએ છીએ. તો ફર્સ્ટ છે ટુ રેગ્યુલેટ ધ બિઝનેસ ઓફ ધ સ્ટોક એક્સચેન્જ. તો એમાં લખ્યું છે SEBI રેગ્યુલેટ્સ ધ બિઝનેસ ઇન ધ સ્ટોક એક્સચેન્જ એન્ડ ધ ઓપરેશન્સ ઓફ ધ સ્ટોક એક્સચેન્જ. નેક્સ્ટ લાઇન અંડરલાઇન કરજો. ઇટ મોનિટર્સ. ક્લિયર? મીન્સ ટુ કીપ અ વોચ. ક્લિયર? ઇટ કીપ્સ અ વોચ વેધર ધ સ્પેસિફાઈડ રૂલ્સ એન્ડ ગાઈડલાઇન્સ આર ફોલોડ બાય ધ શેર બ્રોકર્સ, ઇવન સબ બ્રોકર્સ એન્ડ મર્ચન્ટ બેન્કર્સ. એટલે સ્ટોક એક્સચેન્જ રિલેટેડ જેટલા પણ લોકો છે, સ્ટોક એક્સચેન્જ રિલેટેડ જેટલા પણ લોકો એસોસિએટેડ છે, એ બધા લોકો SEBI એક્ટના રૂલ્સ, ગાઈડલાઇન્સ ફોલો કરે છે ટાઈમ ટુ ટાઈમ કે નથી કરતા, એ મોનિટર કરવાની રિસ્પોન્સિબિલિટી કોની છે? SEBIની છે. એન્ડ ઇફ દે આર નોટ ફોલોઈંગ, ઇવન દે કેન ટેક ધ એક્શન્સ ઓન સચ પર્સન, બિકોઝ રેગ્યુલેટ કરવાની ઓથોરિટી પણ SEBIની જ છે. ક્લિયર? પછી નેક્સ્ટ છે લખ્યું છે ઇટ કીપ્સ એન ઇફેક્ટિવ કંટ્રોલ ઓન ધ એન્ટાયર વર્કિંગ ઓફ ધ સ્ટોક એક્સચેન્જીસ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ફંક્શન ઓફ SEBI. પછી સેકન્ડ ફંક્શન છે ટુ પ્રોટેક્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટર. જે આપણે ઓબ્જેક્ટિવમાં પહેલો પોઈન્ટ જોયો, તો એમાં શું લખ્યું? ધ ફંડામેન્ટલ મીન્સ બેઝિક ફંક્શન ઓફ SEBI is to protect the interests of the investors and so it enforces. Clear? The intermediaries એટલે એમાં શેર બ્રોકર્સ ને બધા આવી જાય. ક્લિયર? બેંક્સ છે, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, જેટલા લોકો શેર માર્કેટ રિલેટેડ હોય એ બધા લોકો ઇન્ટરમીડિયરીઝમાં આવી જાય. ક્લિયર? તો ઇટ એન્ફોર્સિસ ધ ઇન્ટરમીડિયરી, મીન્સ ફોર્સિસ ધ ઇન્ટરમીડિયરી ટુ ઓબે ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ SEBI. પછી થર્ડ છે રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઇન્ટરમીડિયરીઝ. એટલે કોઈ પણ
ઇન્ટરમીડિયરી છે એને જો શેર માર્કેટ રિલેટેડ બિઝનેસ કરવો હોય, શેર માર્કેટ રિલેટેડ એને ટ્રાન્ઝેક્શન્સમાં એન્ટર થવું હોય, ટ્રેડિંગ કરવું હોય સિક્યુરિટીઝ રિલેટેડ, તો કમ્પલસરી હી નીડ્સ ટુ બી રજિસ્ટર્ડ વિથ સેબી. એન્ડ વન્સ યુ આર રજિસ્ટર્ડ અંડર સેબી દેન યુ હેવ ટુ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ સેબી એક્ટ. એટલે તમને હેડિંગ આપ્યું છે રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન ઓફ ઇન્ટરમીડિયરીઝ. ફર્સ્ટ લાઇનથી અંડરલાઇન કરજો. જો લખ્યું છે ઇટ રજિસ્ટર્સ ધ ઇન્ટરમીડિયરીઝ વર્કિંગ ઇન ધ સ્ટોક એક્સચેન્જ લાઇક મર્ચન્ટ બેન્કર્સ છે, શેર બ્રોકર્સ છે, સબ બ્રોકર્સ છે, રજિસ્ટ્રાર ઓફ સિક્યુરિટીઝ છે, બસ ત્યાં સુધી. એન્ડ મોનિટર્સ ધેર ફંક્શન્સ. ક્લિયર? ઇટ મેક્સ પ્લાનિંગ ફોર ધ ટ્રેનિંગ ઓફ ઇન્ટરમીડિયરીઝ. ઇવન સેબીની રિસ્પોન્સિબિલિટીમાં આવે છે કે જે ઇન્ટરમીડિયરીઝ છે એને ટાઈમ ટુ ટાઈમ તમે નોલેજ આપો, એમને ટ્રેનિંગ આપો રિલેટેડ ટુ ધ શેર માર્કેટ. જો કોઈ નવો રૂલ આવે છે, કોઈ નવી મેથડ આવે છે, પ્રોસિજર આવે છે ટ્રેડિંગ કરવાની, તો એના રિલેટેડ તમારે ટ્રેનિંગ ઇન્ટરમીડિયરીઝને આપવાની. ક્લિયર? પછી ફોર્થ ફંક્શન છે રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ. જેવી રીતે ઉપરના પોઈન્ટમાં તમને ઇન્ટરમીડિયરીઝ પોઈન્ટ આપ્યો હતો, અહીંયા તમને મ્યુચ્યુઅલ ફંડ્સ છે. તો મેં તમને એકવાર કીધું હતું પણ કરી કે મ્યુચ્યુઅલ ફંડ્સ જનરલી આર રિલેટેડ વિથ ધ શેર માર્કેટ. કેમ કે આપણે લોકો જે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝમાં ઇન્વેસ્ટ કરીએ છીએ, અલ્ટિમેટલી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ આગળ શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરે છે. ત્યાંથી એમને મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝને જે રિટર્ન મળે છે એ લોકો આગળ આપણને ફોરવર્ડ કરે છે. Clear? So even mutual funds comes under the regulations of SEBI. Clear? So SEBI regulates mutual fund companies also. તો એમાં લખ્યું છે it registers and monitors the mutual funds and also regulates their working. For this SEBI has determined the rules and regulations which are only followed by mutual funds. એટલે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઝ માટે સ્પેસિફિક રૂલ્સ, સ્પેશિયલ રૂલ્સ બનાવેલા છે સેબી એક્ટમાં. પછી ફિફ્થ છે ટુ પ્રિવેન્ટ ધ ફ્રોડ્યુલન્ટ ટ્રેડિંગ. એટલે આમ પણ સેબી એક્ટના રૂલ્સ તમે ફોલો કરો તો ડેફિનેટલી રૂલ્સ કયા ડાયરેક્શનમાં સેબીએ બનાવેલા છે કે બને એટલી એ લોકો ટ્રાય કરે છે કે ફ્રોડ્યુલન્ટ ટ્રેડિંગ શેર માર્કેટમાં ન થાય. એ આપણને ખબર છે કે શેર માર્કેટ રિલેટેડ ઘણા બધા ફ્રોડ્સ છે કે સ્કેમ થયેલા છે. સો ટુ રિડ્યુસ ધ ચાન્સીસ ઓફ ફ્રોડ્સ એન્ડ સ્કેમ, સેબી એક્ટના જેટલા પણ પ્રોવિઝન્સ છે એ લોકોએ ફોર્મ કરેલા છે. એમાં પણ એ લોકો ટાઈમ ટુ ટાઈમ ચેન્જીસ લઈ આવે છે ગવર્મેન્ટ, સો દેટ દે કેન ઓલવેઝ કીપ કંટ્રોલ ઓન ધ ફ્રોડ્સ એન્ડ સ્કેમ્સ. ક્લિયર? જો એમાં શું લખ્યું છે ટેક્સ ધ નેસેસરી સ્ટેપ્સ લખ્યું છે ટુ પ્રોહિબિટ ધ ફ્રોડ્યુલન્ટ ટ્રેડિંગ ઇન ધ સ્ટોક એક્સચેન્જીસ. પછી 6 છે ટુ કેન્સલ ધ રજિસ્ટ્રેશન ઓફ બ્રોકર્સ. જેવી રીતે આપણે પોઈન્ટ નંબર 3 કે રજિસ્ટ્રેશન ઇન્ટરમીડિયરીઝનું એમાં બ્રોકર્સ ઇન્ક્લુડ થઈ જાય, તો બ્રોકર્સ કેન રજિસ્ટર ધેમસેલ્ફ વિથ સેબી. તો એવી રીતે સેબી પાસે ઓથોરિટી પણ છે કે દે કેન કેન્સલ ધેર રજિસ્ટ્રેશન ઇફ દે આર નોટ ફોલોઈંગ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ઓફ સેબી એક્ટ, દેન ઇવન સેબી કેન કેન્સલ ધ રજિસ્ટ્રેશન. જો શું લખ્યું છે ઇટ કેન્સલ ધ રજિસ્ટ્રેશન ઓફ શેર બ્રોકર્સ. પછી લખ્યું છે હુ ડુ નોટ ફોલો, લખ્યું છે ને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ that is guidelines determined by the SEBI and failed to provide necessary information to SEBI. Number 7 છે function to regulate the mergers and takeovers of the companies. કેમ કે મર્જર અને ટેક ઓવર ના લીધે કંપનીઝની શેર પ્રાઇસીસ ઉપર ઇફેક્ટ આવતી હોય છે. ક્લિયર? સો એકવાર શેર પ્રાઇસીસ ઉપર ઇફેક્ટ આવે અને જનરલી શેર કેપિટલ તમારે મર્જ કરવું પડે. એન્ડ ટેક ઓવર એટલે વન કંપની પરચેઝિસ ધ બિઝનેસ ઓફ અધર કંપની. એટલે જનરલી એ જે કંપની પરચેઝિંગ કંપની હોય એ કંપની સેલર કંપનીના શેર હોલ્ડર્સને પેમેન્ટ કરશે, બધા શેર્સ પરચેઝ કરી લેશે. એ ટેક ઓવરની એક નોર્મલ મેથડ છે. ક્લિયર? તો whenever any point related to shares, related to share capital, clear, એ પોઈન્ટ્સ આવે તો સમજી લેવાનું કે સેબી એક્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમારે ફોલો કરવાના આવશે. સો ઇવન સેબી એક્ટ હેવ સ્પેસિફિક રૂલ્સ રિલેટેડ ટુ મર્જર્સ એન્ડ ટેક ઓવર્સ. એટલે whenever any company thinks about merging their businesses or thinks about takeover, તો કમ્પલસરી દે હેવ ટુ ફોલો ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સેટ બાય ધ સેબી. ક્લિયર? એ તમને 7th પોઈન્ટ આપ્યો છે. જો શું લખ્યું છે ઇટ રેગ્યુલેટ્સ ધ મર્જર્સ એન્ડ ટેક ઓવર્સ ઓફ ધ કંપની ફોર પ્રિઝર્વિંગ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ ઇન્વેસ્ટર્સ. સેબી હેઝ ઇસ્યુડ, લખ્યું છે ને, ગાઈડલાઇન્સ સો દેટ મર્જર્સ એન્ડ ટેક ઓવર ડુ નોટ ટેક પ્લેસ એટ ધ રિસ્ક ઓફ ધ સ્મોલ ઇન્વેસ્ટર્સ. ક્લિયર? એટલે ઇન્વેસ્ટર્સ, આપણે ઓબ્જેક્ટિવ્સમાં જ પહેલો પોઈન્ટ હતો ત્યારે મેં કીધું હતું કે ઇન્વેસ્ટર્સને લોસ ન જવો જોઈએ. એ સેબી જે પણ રૂલ્સ એ લોકોએ બનાવેલા છે એમનું એક જ કોમન એ લોકોનું શું ફોકસ છે કોઈ પણ રૂલ્સ બનાવતી વખતે કે ભાઈ અલ્ટિમેટલી ઇન્વેસ્ટર્સ શુડ બી નોટ એટ ધ લોસ. ક્લિયર? પછી 8th પોઈન્ટ છે ગાઈડલાઇન્સ વિથ ધ રેફરન્સ ટુ ધ પબ્લિક ઇશ્યુ. ઇટ હેઝ ઇશ્યુડ
different guidelines for both first time capital issue by new company and also capital issue by existing company coming in market for the capital. એટલે પબ્લિક ઇશ્યુ રિલેટેડ ગાઈડલાઇન્સ પણ સેબી એક્ટે બનાવેલી છે. એટલે whenever any company comes up with the public issue, IPO, initial public offer, then they have to compulsory follow the guidelines which are prepared by the SEBI. Clear? So that is point number 8. પછી 9 છે self regulation. Clear? જો એમાં શું છે, SEBI is active for self regulation followed by the intermediaries of the stock exchange. Next line underline કરો. It encourages the intermediaries to promote their professional unions. હવે સેલ્ફ રેગ્યુલેશન એટલે શું કે તમે જાતે જ ડિસિપ્લિન્ડ વેમાં કામ કરો, એને કહેવાય સેલ્ફ રેગ્યુલેશન. સેબીએ નો ડાઉટ સેબી એક્ટ થ્રુ એ લોકોએ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોર્મ કરેલા છે જે બધા ઇન્ટરમીડિયરીઝે કમ્પલસરી ફોલો કરવાના જ છે. બટ સેબી એવું કહે છે કે જો તમે જાતે જ સમજો, ડિસિપ્લિન્ડ વેમાં કામ કરો, રેગ્યુલેટ તમે જાતે જ તમારા ટ્રાન્ઝેક્શન્સ કરો, તો ધેટ વુડ બી મોર બેટર. અમે લોકો કંટ્રોલ કરીએ એના કરતાં તમે જાતે જ તમારે ટ્રાન્ઝેક્શન્સ કંટ્રોલ કરો, તમે રૂલ્સ તમારા જ ફોર્મ કરો, તો એ વધારે સારું. એટલે દે આર એન્કરેજિંગ ધ યુનિયન્સ ટુ બી ફોર્મડ. ઇન્ટરમીડિયરીઝને એ લોકો એન્કરેજ કરે છે, મોટિવેટ કરે છે કે તમે લોકો તમારા પ્રોફેશનલ યુનિયન્સ ફોર્મ કરો. તો બ્રોકર્સના યુનિયન્સ છે, ક્લિયર. અને યુનિયન બને એટલે કમ્પલસરી યુનિયન પોતાના રૂલ્સ ફોર્મ કરે, અને જે પણ બ્રોકર યુનિયનનો મેમ્બર હોય તો યુનિયનના રૂલ્સ એ લોકોએ ફોલો કરવા જ પડે. સો દેટ ઇઝ વન વે ઓફ સેલ્ફ રેગ્યુલેટિંગ. તમે સેબી એક્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નો ડાઉટ કે ફોલો કરશો જ, but before following the SEBI Act rules and regulations, you will try to follow the union rules and regulations because you want to be part of the union. You are the member of the union. તમને ખબર છે કે યુનિયન તમને શું શું બેનિફિટ્સ આપે છે. So you want to definitely remain in the union. એટલે તમે યુનિયનના રૂલ્સ પહેલા ફોલો કરશો. યુનિયનના રૂલ્સ અલ્ટિમેટલી more or less will be in the direction of SEBI rules. એવું તો નહીં હોય કે સેબી રૂલ્સ કંઈક અલગ હશે, યુનિયનના રૂલ્સ કંઈક અલગ હશે, સેબી એક્ટમાં જે રૂલ્સ હશે યુનિયનને રૂલ્સ જ નહીં, એવું ન હોય. બટ યુનિયનના રૂલ્સ ઓલવેઝ મેમ્બર્સ પહેલા ફોલો કરવાની ટ્રાય કરે. એટલે સેબી નોઝ કે ભાઈ યુનિયનના શું બેનિફિટ્સ છે, એટલે એ લોકો એન્કરેજ કરે છે કે તમે યુનિયન્સ ફોર્મ કરો, યુનિયનના રૂલ્સ બનાવો અને એ રૂલ્સ ફોલો કરો. બાય ધેટ વે દે આર એન્કરેજિંગ ટુ સેલ્ફ રેગ્યુલેટ. ક્લિયર? તો દેટ ઇઝ 9. પછી 10 છે મેન્ટેનિંગ ધ સ્ટોક એક્સચેન્જ એઝ એન એફિશિયન્ટ માર્કેટ. તો એમાં લખ્યું છે ઇટ મેન્ટેન્સ ધ સ્ટેબિલિટી એન્ડ એફિશિયન્સી ઓફ સ્ટોક એક્સચેન્જીસ ટુ રેગ્યુલેશન્સ, રિસ્ટ્રિક્શન એન્ડ ગાઈડલાઇન્સ. તો જે પણ રૂલ્સ રેગ્યુલેશન્સ છે, ગાઈડલાઇન્સ છે, એના થ્રુ એ લોકો સ્ટોક એક્સચેન્જ માર્કેટને સ્ટેબિલાઇઝ કરે છે, રેગ્યુલેટ કરે છે. પછી 11th પોઈન્ટ છે ઇન્સ્પેક્શન ઓફ ધ બુક્સ. ક્લિયર? એટલે જે પણ લોકો શેર માર્કેટ રિલેટેડ છે, એમાં કંપની આવી જાય, ઇન્ટરમીડિયરીઝ આવી જાય, ઇન્વેસ્ટર્સ આવી જાય, કોઈના પણ બુક્સ ઓફ એકાઉન્ટ સેબી ઇન્સ્પેક્ટ કરી શકે છે. દે હેવ ધેટ ઓથોરિટી ટુ ઇન્સ્પેક્ટ એની વન્સ બુક્સ ઓફ એકાઉન્ટ્સ વિચ આર એસોસિએટેડ વિથ ધ સ્ટોક એક્સચેન્જ શેર માર્કેટ. ક્લિયર? જો લખ્યું છે ઇફ નેસેસરી ઇટ ઇન્સ્પેક્ટ્સ ધ બુક્સ ઓફ સિક્યુરિટી ઇશ્યુઅર કંપની. પછી લખ્યું ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ એન્ડ ઓલ્સો બેનિફિશિયલ ઓનર, એટલે ઇન્વેસ્ટર્સ, ક્લાયન્ટ્સ. ક્લિયર? પછી 12 છે મોનિટરિંગ એન્ડ ઇન્સ્પેક્શન ઓફ ધ સ્ટોક એક્સચેન્જ. ફર્સ્ટ લાઇન અંડરલાઇન કરો. સેબી કેન મોનિટર એન્ડ ઇન્સ્પેક્ટ વેધર ધ રેગ્યુલેશન્સ laid down for the stock exchanges are followed or not. બસ એટલો જ પાર્ટ. Whether the stock exchange organization system and its working is followed as per SEBI Act or not. If necessary, it conducts inquiry, inspection and also the audit of the accounts of the intermediaries. એટલે SEBI ઇન્સ્પેક્શન શું કરે છે કે જે સ્ટોક એક્સચેન્જીસ છે સેબી એક્ટના રૂલ્સ ફોલો કરે છે કે નહીં, એમના બુક્સ ઓફ એકાઉન્ટ્સ છે એ પણ એ ઇન્સ્પેક્ટ કરે છે, ઓડિટ કરાવવાના પણ ઓર્ડર સેબી આપી શકે છે. ક્લિયર? સો ધીસ આર ઓલ ધ પાવર્સ, ઓથોરિટીઝ ગિવન ટુ ધ સેબી. પછી 13 પોઈન્ટ છે ગાઈડલાઇન્સ. સેબી હેઝ ઇશ્યુડ ગાઈડલાઇન્સ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ ફોર શેર બ્રોકર્સ, સબ બ્રોકર્સ, મર્ચન્ટ બેન્કર્સ, ડિબેન્ચર ટ્રસ્ટીઝ, જેટલા લોકો શેર માર્કેટ રિલેટેડ છે બધા લોકો માટે સેબીએ સ્પેસિફિક ગાઈડલાઇન્સ બનાવેલી છે. ક્લિયર? પછી 14 છે ટુ ઓબ્ટેન એન્યુઅલ એન્ડ periodical reports. It receives the reports in various forms of various statements for obtaining the information about the working and activities of stock exchange. Stock exchanges પાસેથી સેબી ટાઈમ ટુ ટાઈમ રિપોર્ટ્સ મંગાવે છે. Reports includes the information how the stock exchanges are working, how they are active, what are the transactions entered through stock exchanges. એના રિલેટેડ રિપોર્ટ્સ, ઇન્ફોર્મેશન સેબી ટાઈમ ટુ ટાઈમ મંગાવે છે. એન્ડ 15th લાસ્ટ પોઈન્ટ છે રિસર્ચ વર્ક.
SEBI undertakes the research work so that all the above functions can be done effectively. એટલે એ રિસર્ચ વર્ક એટલે એ રિસર્ચ કરાવે છે કે ઉપરના જે 14 પોઈન્ટ્સ છે, 14 ફંક્શન્સ છે, એ બધા કેરી આઉટ પ્રોપરલી થાય છે, માર્કેટ પ્રોપરલી સ્ટેબિલાઇઝ વેમાં વર્ક કરે છે કે નથી કરતું. ક્લિયર? સો ધીસ આર ધ પોઈન્ટ્સ રિલેટેડ ટુ ધ ફંક્શન્સ ઓફ SEBI. ક્લિયર? તો અહીંયા આપણું ચેપ્ટર કમ્પ્લીટ થયું. નાઉ કમ ટુ ધ એક્સરસાઇઝ પાર્ટ. આન્સર્સ તમે ફટાફટ ટીક કરી લો. જો ફર્સ્ટ જે 1 માર્કના ક્વેશ્ચન્સ છે એ સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે પેજ નંબર 111 ઉપર 1 માર્કમાં. વોટ ઇઝ ધ ટાઈમ પીરિયડ ફોર મેચ્યોરિટી ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ મની માર્કેટ? આ તો બહુ સિમ્પલ છે. ક્લિયર? મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સનો મેચ્યોરિટી ટાઈમ શું છે? ઇટ ઇઝ મેક્સિમમ 1 year. ક્લિયર? લેસ દેન 1 year ઓર મેક્સિમમ અપ ટુ 1 year. પછી સેકન્ડ છે વોટ પ્રાઇસ ટ્રેઝરી બિલ્સ આર ઇશ્યુડ? ટ્રેઝરી બિલ્સ આર ઇશ્યુડ જનરલી એટ discounted rate and on maturity at par value would be given to the investor. Clear? એટલે પેજ નંબર 101 ઉપર તમને આન્સર જોતો હોય તો પેજ નંબર 101 ઉપર જે ટ્રેઝરી બિલનો પેરેગ્રાફ છે એની લાસ્ટ 4th લાઇનથી તમારે અંડરલાઇન કરવાનું છે. મેં પણ તમને ત્યારે કીધું હશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કરીને કે અંડરલાઇન કરજો. ટ્રેઝરી બિલ ઇઝ અ ઝીરો કૂપન બોન્ડ બીકોઝ ઇન્ટરેસ્ટ ઇઝ નોટ પેડ ઓન ઇટ. ત્યાંથી અંડરલાઇન કરજો. પછી આગળની લાઇન પણ લખવાની છે. ઇટ ઇઝ ઇશ્યુડ એટ ડિસ્કાઉન્ટ એન્ડ રિડીમ એટ પાર. બસ એટલું તમારે લખવાનું છે આન્સરમાં. ક્લિયર? પછી નેક્સ્ટ થર્ડ છે વિચ ફાઇનાન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર ટ્રેડેડ ઇન મની માર્કેટ? ક્લિયર? તો મની માર્કેટના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે ટોટલ 5 ઇન્સ્ટ્રુમેન્ટ્સ આપણે લર્ન કર્યા હતા મની માર્કેટના. એના ખાલી તમારે નામ લખવાના છે કે ટી બિલ છે, કોમર્શિયલ પેપર છે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે, કોમર્શિયલ બિલ્સ છે, કોલ એન્ડ નોટિસ મની છે. ટોટલ આ 5 ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે જે ટ્રેડેડ છે મની માર્કેટમાં. પછી ફોર્થ છે વેન વોઝ ધ બોમ્બે સ્ટોક એક્સચેન્જ એસ્ટાબ્લિશ? 103 પેજ ઉપર આવી જાઓ. બોમ્બે સ્ટોક એક્સચેન્જ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઓન 9th of July 1875. તમને ડેટ આપેલી છે. મિનિંગ એન્ડ એક્સપ્લેનેશનનો જે પોઈન્ટ છે સ્ટોક એક્સચેન્જનો એમાં ફર્સ્ટ પેરેગ્રાફમાં ફર્સ્ટ લાઇનમાં ડેટ આપેલી છે. ક્લિયર? પછી નેક્સ્ટ છે બાય હુમ આર ધ સ્ટોક એક્સચેન્જીસ રેગ્યુલેટેડ ઇન ઇન્ડિયા? સ્ટોક એક્સચેન્જીસ આર રેગ્યુલેટેડ બાય SEBI. ક્લિયર? સિમ્પલ છે આ તો. નેક્સ્ટ 6th ક્વેશ્ચન છે બાય હુમ આર ધ ડિપોઝિટરી સર્વિસીસ અવેલ્ડ? પેજ નંબર 105 ઉપર તમે આવી જાઓ. પેજ નંબર 105 ઉપર CDSL નો જે પોઈન્ટ છે પેજ નંબર 105 ઉપર CDSL નો પોઈન્ટ, એનો જે સેકન્ડ પેરેગ્રાફ છે એની ફર્સ્ટ લાઇન તમારે અંડરલાઇન કરવાની છે આન્સરના ફોર્મમાં. જો લખ્યું છે ઓલ ધ સર્વિસીસ ઓફ ડિપોઝિટરી ઓફ CDSL એન્ડ NSDL આર અવેલેબલ ટુ ધ ઇન્વેસ્ટર્સ એટ ડોર as well as to the depository participants are connected electronically with them. That is the answer to question number 6 of 1 mark. Clear? પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે when did depository act come into force? એ પણ પેજ નંબર 105 ઉપર તમને આપ્યો છે. depository act came into force from August 1996. next when did NSDL establish and start its operation? તો NSDL ના પોઈન્ટમાં ફર્સ્ટ લાઇનમાં જ લખ્યું છે ઇટ વોઝ રજિસ્ટર્ડ વિથ SEBI ઇન ધ યર 1996. ફ્રોમ ધ યર 1996 ઇટ સ્ટાર્ટેડ ઇટ્સ ઓપરેશન્સ. પછી નેક્સ્ટ વિચ ઇઝ ધ ફર્સ્ટ ડિપોઝિટરી ઓફ ઇન્ડિયા? ફર્સ્ટ ડિપોઝિટરી કઈ હતી? NSDL. કેમ કે CDSL 1999માં સ્ટાર્ટ થયું હતું તો NSDL 1996માં, એટલે ફર્સ્ટ ડિપોઝિટરી NSDL. નેક્સ્ટ 10th ક્વેશ્ચન બાય વિચ નેમ સ્ક્રીન બેઝ ટ્રેડિંગ ઓફ નેશનલ સ્ટોક એક્સચેન્જ એન્ડ બોમ્બે સ્ટોક એક્સચેન્જ આર નોન? પેજ નંબર 106 ઉપર જે આપણે ટ્રેડિંગ પ્રોસિજરનો પોઈન્ટ લર્ન કર્યો હતો ઇન્ટ્રોડક્શન પાર્ટ, એમાં જે ફર્સ્ટ પેરેગ્રાફ છે એની લાસ્ટ 3 લાઇન્સ મેં તમને અંડરલાઇન પણ કરવાનું કીધું હતું ત્યારે. ધ સ્ક્રીન બેઝ ટ્રેડિંગ સિસ્ટમ લખ્યું છે ઓફ નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇઝ નોન એઝ નીટ, એનું ફૂલ ફોર્મ લખજો. એન્ડ સેમ વે બોમ્બે સ્ટોક એક્સચેન્જનું છે બોલ્ટ, તો એનું પણ ફૂલ ફોર્મ લખજો. BSc ઓનલાઈન ટ્રેડિંગ, એ 3 લાઇન્સ લખવાની છે. પછી નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ મેન્ટ બાય કોન્ટ્રાક્ટ નોટ? મેં તમને કીધું હતું 1 માર્કમાં પૂછાશે જે સ્ટેપ્સ આપણે લર્ન કર્યા. તો જો કોન્ટ્રાક્ટ નોટનું મિનિંગ પૂછ્યો છે તો પેજ નંબર 107 ઉપર ફર્સ્ટ લાઇન અંડરલાઇન કરજો. કોન્ટ્રાક્ટ નોટ ઇઝ ધેટ ઇન વિચ બ્રોકર મેક્સ અ નોટ આફ્ટર બાઇંગ એન્ડ સેલિંગ ઓફ સિક્યુરિટીઝ એઝ પર ધ ઓર્ડર ઓફ ધ કસ્ટમર. સેકન્ડ લાઇન પણ અંડરલાઇન કરજો. કોન્ટ્રાક્ટ નોટ ઇઝ અ કન્ફર્મેશન ઓફ ધ ડે ઓન વિચ ટ્રાન્ઝેક્શન ઇઝ ડીલ્ડ. અને લાસ્ટની લાઇન અંડરલાઇન કરજો. કોન્ટ્રાક્ટ નોટ ઇઝ અ ડોક્યુમેન્ટ ઓફ ટ્રાન્ઝેક્શન્સ ડન. આ 3 લાઇન્સ લખજો. ક્લિયર? સો આ બધા 1 માર્કના ક્વેશ્ચન્સ આપણા ડિસ્કસ થઈ ગયા. હવે 2 માર્ક્સમાં આવી જાઓ. ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ અનઓર્ગેનાઇઝડ મની માર્કેટ? તો આ પણ ડાયરેક્ટ ક્વેશ્ચન પેજ નંબર 101 ઉપર તમને આપ્યો છે. અનઓર્ગેનાઇઝડ મની માર્કેટનો જે પેરેગ્રાફ છે ફૂલ પેરેગ્રાફ 2 માર્ક્સમાં લખજો, એટલું તમારે લખવું પડશે. ક્લિયર? પછી નેક્સ્ટ ક્વેશ્ચન છે વોટ આર ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ મની માર્કેટ? પેજ નંબર 101.
તો મની માર્કેટના જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે ટોટલ 5 ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, તો એના તમે 2 માર્ક્સ છે એટલે યુ નીડ ટુ ઓનલી રાઇટ અગેન ધ નેમ્સ ઓફ ધોઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. તમને એ લોકોએ મિનિંગ નથી પૂછ્યા ઓર એક્સપ્લેન નથી કરવાનું કીધું. સો ઓનલી થિંગ યુ નીડ ટુ રાઇટ ઇઝ ધ નેમ્સ ઓફ મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. પછી નેક્સ્ટ, વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મની માર્કેટ્સ આર નેગોશિયેબલ? તો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ બોલો તો સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ જે થર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. પછી કોમર્શિયલ બિલ છે, ધેટ ઇઝ ઓલ્સો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. ક્લિયર? સો ધીસ આર ધ 2 ઇન્સ્ટ્રુમેન્ટ્સ વિચ આર નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. ક્લિયર? ઇવન કોમર્શિયલ પેપર. ક્લિયર? આ 3 ઇન્સ્ટ્રુમેન્ટ્સ, કોમર્શિયલ પેપર, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ and commercial bill. These 3 instruments are negotiable instruments of money market. Here also you need to write or mention only the name. Clear? એ લોકો એક્સપ્લેન કરવાનું નથી પૂછ્યું, સો ઓનલી યુ નીડ ટુ મેન્શન આર ધ નેમ્સ. પછી નેક્સ્ટ છે, વોટ ઇઝ ધ મેઇન ડિફરન્સ બિટવીન કોલ મની એન્ડ નોટિસ મની? તો કોલ મનીનો જે પોઈન્ટ છે અને નોટિસ મની, પેજ નંબર 102 ઉપર કોલ મની એન્ડ નોટિસ મનીનો જે પાર્ટ છે એ 2 માર્ક્સમાં લખી લેજો. ક્લિયર? એટલો પાર્ટ તમારે લખવો પડશે 2 માર્ક્સમાં. ક્લિયર? તો એ ડિફરન્સ બિટવીનનો જ પોઈન્ટ કહેવાય, મિનિંગ લખશો એટલે ડિફરન્સ બિટવીન જ થાય. પછી નેક્સ્ટ 5th ક્વેશ્ચન, હાઉ ડઝ સ્ટોક એક્સચેન્જ પ્રોવાઇડ્સ લિક્વિડિટી એલિમેન્ટ ટુ ધ સિક્યુરિટી? પેજ નંબર 104 ઉપર તમે આવી જાઓ, પેજ નંબર 104. તો જે સ્ટોક એક્સચેન્જીસના આપણે ફંક્શન્સ લર્ન કર્યા, પેજ નંબર 104 ઉપર જો ફર્સ્ટ પોઈન્ટ, ફર્સ્ટ ફંક્શન લિક્વિડિટીનું જ આપ્યું છે, તો એ પેરેગ્રાફ તમારે લખવાનો છે આન્સરના ફોર્મમાં. લિક્વિડિટી પ્રોવાઇડેડ બાય સ્ટોક એક્સચેન્જ, ફૂલ પેરેગ્રાફ તમે લખી લેજો. ક્લિયર? પછી નેક્સ્ટ છે, સ્ટોક એક્સચેન્જ ઇઝ અ મિરર ઇન્ડિકેટિંગ ઇકોનોમિક કન્ડિશન ઓફ ધ કન્ટ્રી. હાઉ? એ પણ પેજ નંબર 104 ઉપર તમને આન્સર આપેલો છે. તો જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડરનો પોઈન્ટ છે, પોઈન્ટ નંબર 9, ફંક્શન્સમાં પોઈન્ટ નંબર 9 જે આપ્યો છે એ પેરેગ્રાફ તમારે આખો લખવાનો. તમે જો એની લાસ્ટ લાઈન એ જ આપી છે, ઇટ ઇઝ અ મિરર રિફ્લેક્ટિંગ ધ ઇકોનોમિક કન્ડિશન ઓફ ધ કન્ટ્રી એન્ડ સ્ટોક એક્સચેન્જ ઇઝ કોલ્ડ ધ બેરોમીટર ઇન્ડિકેટિંગ ઇકોનોમિક કન્ડિશન ઓફ ધ કન્ટ્રી. એટલે એ પેરેગ્રાફ તમારા આન્સરના ફોર્મમાં લખવાનો છે. ક્લિયર? પછી નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ડીમટીરિયલાઇઝેશન? અગેન સેમ પેજ 104 ઉપર. ક્લિયર? સોરી, નોટ પેજ 104, 105 ઉપર જે ફર્સ્ટ લાઈન આપી છે તમને, પેરેગ્રાફ સ્ટાર્ટિંગ છે, ડીમટીરિયલાઇઝેશન મીન્સ કન્વર્ઝન ઓફ ફિઝિકલ સિક્યુરિટીઝ ઇન્ટુ ઇલેક્ટ્રોનિક ડેટા થ્રુ ધ કોમ્પ્યુટર એન્ડ ધીસ ડીમટીરિયલાઇઝેશન ઇઝ નોન એઝ ડીમેટ ઇન શોર્ટ ઓલ્સો. ક્લિયર? એ લાઈન એક તો લખજો પહેલા અને પછી તમે આવી જાજો જે ફર્સ્ટ પેરેગ્રાફ છે, જે સ્ટાર્ટિંગ પેરેગ્રાફ છે ડીમેટનો, એ પેરેગ્રાફ તમે લખી નાખજો. ફર્સ્ટ યુ નીડ ટુ મેન્શન ધ મીનિંગ ઓફ ડીમેટ. પહેલી 2 લાઇન્સ જે સેકન્ડ પેરેગ્રાફની છે એ લખજો એન્ડ ધેન એને પ્રૂવ કરવા માટે યુ નીડ ટુ ગીવ ધ આન્સર રિલેટેડ ટુ ધ ઇન્ટ્રોડક્શન પાર્ટ ઓફ ડીમેટ, કે ભાઈ ડીમેટ સર્વિસીસ સ્ટાર્ટ કેવી રીતે થઈ, કયા બેઝ ઉપર સ્ટાર્ટ થઈ, એ તમે લખી નાખજો. ક્લિયર? પછી સો 2 માર્ક્સના ક્વેશ્ચન્સ આપણા કમ્પ્લીટ થયા અહીંયા. નેક્સ્ટ 3 માર્ક્સમાં તો પહેલો ક્વેશ્ચન, વોટ ઇઝ ટ્રેઝરી બિલ? એ ડાયરેક્ટલી તમને પેજ નંબર 101 ઉપર જે ટ્રેઝરી બિલ, ટી બિલનો આખો પેરેગ્રાફ છે એ તમારે ફૂલ લખવાનો છે. ક્લિયર? નેક્સ્ટ, ગીવ ધ મિનિંગ ઓફ કેપિટલ માર્કેટ એન્ડ ક્લેરિફાય ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. ક્લિયર? તો કેપિટલ માર્કેટ, પેજ નંબર 102 ઉપર કેપિટલ માર્કેટનો મિનિંગ. ક્લિયર? જે તમને પેરેગ્રાફ આપ્યો જ છે, મિનિંગ ઓફ કેપિટલ માર્કેટ, એ લખજો અને એની નીચે તમને 7 કેરેક્ટરિસ્ટિક્સ આપી જ છે, એ બધી જ કેરેક્ટરિસ્ટિક્સ લખવાની છે. ક્લિયર? પછી નેક્સ્ટ, પ્રાઇમરી માર્કેટ મીન્સ અ માર્કેટ ઓફ ન્યૂ ઇશ્યુડ સિક્યુરિટીઝ. એક્સપ્લેન એન્ડ સ્ટેટ ધ કેરેક્ટરિસ્ટિક્સ. તો પેજ નંબર 103 ઉપર તમને પ્રાઇમરી માર્કેટનો પોઈન્ટ આપેલો જ છે રેડી, એમાં પણ મિનિંગ એ લખવાનું અને પછી નીચે તમને 4 કેરેક્ટરિસ્ટિક્સ આપી છે, એ 4 પોઈન્ટ્સ લખવાના છે. દેટ ઇઝ ધ આન્સર ટુ 3 માર્ક્સ ક્વેશ્ચન. ક્લિયર? સો આ થયા તમારા 3 માર્ક્સના ક્વેશ્ચન્સ અને લાસ્ટ છે હવે 5 માર્ક્સના. હવે આ તો ડાયરેક્ટ ક્વેશ્ચન્સ જ હશે. તો ફર્સ્ટ ઇઝ, વોટ ઇઝ મની માર્કેટ એન્ડ સ્ટેટ ઇટ્સ કેરેક્ટરિસ્ટિક્સ. તો મની માર્કેટમાં મિનિંગ એન્ડ કન્સેપ્ટનો ફૂલ પેરેગ્રાફ. હવે 5 માર્ક્સ છે એટલે બધું જ લખવું પડે, તો એ પૂરેપૂરો પાર્ટ મિનિંગ એન્ડ કન્સેપ્ટનો લખજો અને એની નીચે કેરેક્ટરિસ્ટિક્સના 8 પોઈન્ટ્સ આપેલા છે. ઓલ 8 પોઈન્ટ્સ યુ નીડ ટુ રાઇટ ઇટ ડાઉન. પછી નેક્સ્ટ, વોટ આર ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સ્ટોક એક્સચેન્જ? પેજ નંબર 103 ઉપર તમને કેરેક્ટરિસ્ટિક્સ આપી છે, ટોટલ 10 પોઈન્ટ સ્ટોક એક્સચેન્જના. તો એ બધા જ તમારે 10 પોઈન્ટ્સ લખવાના છે. પછી વોટ આર ધ ફંક્શન્સ ઓફ સ્ટોક એક્સચેન્જ? નેક્સ્ટ પેજ નંબર 104, ફંક્શન્સના 11 પોઈન્ટ્સ આપેલા સ્ટોક એક્સચેન્જના, તો એ બધા તમારે લખવાના છે 5 માર્ક્સમાં. નેક્સ્ટ 4th પોઈન્ટ છે, રાઇટ અ શોર્ટ નોટ ઓન NSDL, પછી CDSL એન્ડ SEBI. તો NSDL CDSL ના પોઈન્ટ્સ તમને રેડી
આપેલા જ છે. પેજ નંબર 105 ઉપર પેરેગ્રાફ છે, NSDL નો પેરેગ્રાફ છે, CDSL ના એ બંને, અને પછી તમારે સેબી એને તમારે શોર્ટ નોટ લખવાની છે. તો પેજ નંબર 107 જે આપણે લાસ્ટ પોઈન્ટ કમ્પ્લીટ કરો, સેબી જે ઇન્ટ્રોડક્શન પાર્ટ, પછી 3 ઓબ્જેક્ટિવ્સ, અને પછી તમને એના ફંક્શન્સ આપેલા છે 15 પોઈન્ટ્સ, તો એ તમારે લખવાના છે શોર્ટ નોટના ફોર્મમાં. એટલે સેપરેટલી તમને શોર્ટ નોટના ફોર્મમાં સેબીનો જો ક્વેશ્ચન પૂછાય 5 માર્ક્સમાં, તો ઓલ ધ 15 પોઈન્ટ્સ યુ નીડ ટુ રાઇટ, ઓર નોટ 15 પોઈન્ટ્સ. ચલો એક કામ કરજો, તમે એની 10 પોઈન્ટ્સ લખશો તો પણ ચાલશે. આઉટ ઓફ 15 યુ હેવ ટુ રાઇટ 10 પોઈન્ટ્સ. ક્લિયર? એની 10 પોઈન્ટ્સ ફંક્શન્સ ઓફ સેબી, બટ એની પહેલા ઇન્ટ્રોડક્શન પાર્ટ, ઓબ્જેક્ટિવ્સ તમારે લખવા પડશે. એન્ડ લાસ્ટ છે એક્સપ્લેન ધ પરચેઝ એન્ડ સેલ પ્રોસિજર ઓફ સિક્યુરિટીઝ ઇન ધ સ્ટોક એક્સચેન્જ, પેજ નંબર 107 ઉપર, જે આપણે લાસ્ટ સેશનમાં લર્ન કર્યા હતા. પોઈન્ટ સ્ટેપ્સ હતા ટોટલ 7 સ્ટેપ્સ, એ બધા તમારે એ બધા તમારે લખવા પડશે. ક્લિયર? સો દેટ ઇઝ ધ એન્ડ ઓફ ચેપ્ટર નંબર 9. MCQ ના આન્સર્સ પણ તમને ટીક કરાવી જ દઉં. ચલો પેજ નંબર 111 ઉપર આવી જાઓ. MCQ નંબર 1 છે, એમાં આન્સર છે C, ઓપ્શન નંબર C. સેકન્ડ MCQ અગેન આન્સર ઇઝ C ઓપ્શન. Third MCQ answer is B option. Fourth MCQ answer is A option. Fifth MCQ answer is B option. Sixth again option number B. Seventh option number D. Eighth option number C. Ninth option number A. And 10th option number D. Clear? So MCQs પણ બધા જ મેં તમને ટિક કરાવી દીધા. એટલે now it is the end of chapter number 9. સો લાસ્ટ 2 ચેપ્ટર્સ હવે આપણા બાકી રહ્યા. એ મેં તમને ઓલરેડી લાસ્ટ સેશનમાં કીધું હતું એન્ડિંગ વખતે કે હવે બંને ચેપ્ટર્સના જોડે જોડે તમને લેક્ચર્સ, વિડીયો લેક્ચર્સ આવશે. ક્લિયર? બેટર છે કે તમે જોડે જોડે જ જોજો, કેમ કે કોઈ એવું કનેક્શન નથી. સાવ સેપરેટ ચેપ્ટર્સ છે, સાવ બંને ચેપ્ટર્સનો બેઝ સેપરેટ છે. ક્લિયર? સો ઇફ યુ આર વોચિંગ બોથ ધ વિડીયો લેક્ચર્સ, તો એમાં કોઈ તમને કન્ફ્યુઝન થશે નહીં. ક્લિયર? એટલે નેક્સ્ટ સેશનથી હવે ચેપ્ટર 8 એન્ડ ચેપ્ટર નંબર 2 બંનેના તમને વિડીયો લેક્ચર્સ આવશે. ક્લિયર? ચલો મળીએ નેક્સ્ટ સેશનમાં. આવજો બધા, સાચવજો. જય શ્રી કૃષ્ણ.